દોસ્તો, આજે અમે રિયાંશ, નીલાક્ષી અને હું જઈ રહ્યા છીએ અમારા ખેતરો દેખવા માટે. અમારા ખેતરો અહીંયા મહીસાગર નદી છે એમાં ડૂબી ગયેલા છે, તો એ ખુલ્લા થાય એવામાં અમે ખેતી કરીએ છીએ. એમાં સોંઢિયાની ખેતી કરીએ છીએ. સાહટો અમારી ભાષામાં એને સાહટો કે, તો એ ખેતી કરીએ અમે દર વર્ષે. તો અમે હવે સિઝન આવી ગઈ છે સોંઢિયાની, તો અમે ખેતર દેખવા જઈએ છીએ કે ભાઈ અમારું ખેતર ખુલ્લું થયું કે નથી. આ આજુબાજુના બધા ખેતરો ખુલ્લા થઈ ગયા છે ને આપણે વાવી દીધું છે સોંઢિયું, અને અમારું ખેતર હવે ખુલ્લું થવાનું છે. તો અમે આજે રેન્સની મમ્મી કહે કે ભાઈ આપણા ખેતર દેખી આવો એમ, તો અમે આ ખેતર દેખવા માટે નીકળ્યા છીએ. તો અમે આ ખેતરમાં પહોંચી ગયા છીએ. અમારું ખેતર લગભગ આખું તો નથી ખુલ્લું થયું, પણ થોડું ખુલ્લું થયું છે. આ અમારું ખેતર ખુલ્લું તો નથી. આ અમારી મહીસાગર નદી છે, આની અંદર અમારું ખેતર છે. આ એક નાવડી પડેલી છે. નાવડી એટલે બોટ છે. આમાં અમારા માછીમાર ભાઈઓ માછલી પકડીને એમનું ગુજરાન ચલાવે. તો અમારું આ અમારી મહીસાગર નદી છે, એમાં અમારું આ ખેતર, પછી આ જે બોટ પડેલી છે એમાં અમારું ખેતર છે. તો અમારું ખેતર કેટલું ખાલી થયું છે દેખવા માટે અમે રેયાંશ, નીલાક્ષી અને હું ઉતરણા આવી ગયા છે. તો આ અમારું ખેતર છે. અહીંથી અમારું ખેતર ચાલુ થાય છે ત્યાં સુધી છે અમારું ખેતર. તો અમે દેખવા આવ્યા છે. તો આ અમારું થોડુંક ખેતર આ ખાલી થયું છે. અહીંથી માંડી અને આ અમારું ખેતર ચાલે છે. આ ખેતર અમારું અહીં સુધી, આ આગળ સુધી એ પૂરું થાય છે. આટલું અમારું ખેતર છે. આ તમને બતાવીએ અમે. આટલે અમારા ખેતરની હદ છે. અહીંથી બીજાનું ખેતર ચાલુ થયા હતા. અમારે સૂંઢિયું વાવવાનું છે, તો અમે દેખાવા આવ્યા છે. તો ભાઈ અમારું ખેતર ખુલ્લું થયું છે કે નથી થયું, તો હજી વાર છે થોડી. અને આ અમારી મહીસાગર નદી છે. મહીસાગરની નદીની સામે આ ડુંગર છે, ત્યાં અમારી મહાકાળી માતાનું મંદિર છે. બહુ જબરજસ્ત સ્થાન છે, જૂનું પુરાણું સ્થાન છે. ત્યાં બહુ લોકો આવે છે મેળા લઈને અને દર્શન કરવા માટે આવે છે. આ અમારું આ પૂરું ભાણાસીમલ ગામ છે. ભાણાસીમલની ફરતે ડુંગર છે અને એક બાજુ નદી છે, અને ત્રણ કોર ડુંગરને એક કોર નદી છે. તો આવું અમારું ભાણાસીમલ ગામ છે. આ પૂરું ભાણાસીમલ ગામ છે. આ અમારી મહીસાગર નદી છે. મહીસાગર નદીની ઉપર જ અમે રહીએ છીએ. તો આમાં અમારા ભાઈઓ, માછીમાર ભાઈઓ માછલીઓ પકડે છે. તો આજે અમે એવું વિચાર્યું કે ચલો આપણે આપણું ખેતર દેખવા જઈએ કેટલું ખુલ્લું થયું છે. તો અહીં આવીને દેખ્યું તો આ થોડું ખેતર ખુલ્લું થયું છે ને, તો હજી બાકી છે. તો હવે ખુલ્લું થશે પછી અમે આમાં સૂંઢિયું આવવાના છીએ. દર વખતે અમે સૂંઢિયું આવીએ છીએ, એટલે અમે રેયાંશને એમ જોવા આવ્યા કે ભાઈ કેટલું ખેતર ખુલ્લું થયું છે, શું છે. તો આટલું અમારું ખેતર ખુલ્લું થયું છે. અને બીજું બાકી છે. તો અમારે આ ખેતરમાં 10 મણ જેવું સૂંઢિયું વવાય છે. એટલે સૂંઢિયું આવીને અમારે ઢોર તો નથી, અમારે પશુ જ નથી, પણ એ વેચી દઈએ છે તો પૈસા આવે છે. તો એ માટે અમે દેખવા આવ્યા કે ભાઈ અમારું ખેતર ખાલી થયું છે કે નથી થયું. તો હજી ખેતર ખાલી થયું નથી. તો બસ આજના બ્લોગ વિડીયોમાં આટલું જ. ફરી મળશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.